Painted, Painless Learning. કે પ્રેમલ અને વિમલ ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. એમાં રોકાયેલી મૂડી આપી છે 7,80,000, અપેક્ષિત વળતરનો દર આપ્યો છે 12% અને છેલ્લા 5 વર્ષનો નફો આપણને આપેલો છે. આ નફો જે આપ્યો ને એમાં ધ્યાન રાખજો, પહેલાં 2018-19 આપ્યું છે એ આપણે લખ્યું, પછી 18-19 પછી 19-20 જે છે ને એ છેલ્લે આપ્યું છે એ આપણે અહીંયા લખી નાખ્યું. 19-20 2,70,000 લાઇનમાં મેં ગોઠવ્યું છે. પછી આવશે 20-21, 21-22 અને છેલ્લે આવશે 22-23. આ વર્ષો મેં લાઇનમાં ગોઠવ્યા. સરેરાશ નફો ગોતવાનો છે. જો આમના આંખ્યું બંધ કરીને દાખલો કરો અને ઉપર વર્ષો જે છે ધ્યાનથી જોવો નહીં તો નફો સતત વધતો દેખાય, બરાબર. તો ભારી સરેરાશ ભૂલમાં કરી નાખીએ તો એ નહીં કરવાનું. વર્ષ ઉપર જોવાના 18-19 આપ્યું છે, પછી અહીંયા 19 અને 20 આપ્યું છે. તો પ્રશ્નપત્રમાં આવી રીતના ટ્વિસ્ટ કરેલું છે. આ દાખલો આપણી ટેક્સ્ટબુકનો જ છે, ઉદાહરણનો, એમાં કોઈ ટ્વિસ્ટ નથી, એમાં તો સીધે સીધું જ છે, બરાબર ને. પણ આવી રીતના દાખલો હોય તો એક વખત વર્ષો ધ્યાનથી જોઈ લેવાના. તો સરેરાશ નફો માટેનું સૂત્ર શું છે? કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા. તો આ બધાનો સરવાળો કર્યો એટલે કુલ નફો મળ્યો 11,90,000. એને ભાગ્યા 5 કર્યા એટલે સરેરાશ નફો મળ્યો 2,38,000 રૂપિયા. આને આપણે કહેશું નોંધ નંબર 1. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણને કઈ રીતે આ પાઘડી ગોતવાની કીધી છે? અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો તમને ખબર છે કે આના 6 સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી આપણને દાખલાની અંદર કેટલું આપ્યું છે ભાઈ? 7,80,000. ઓકે, તો અહીંયા લખી નાખું 7,80,000 રૂપિયા. બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર, જે દાખલામાં આપણને 12% આપ્યો છે એટલે હું અહીંયા 12% લખી નાખું. ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો શું કરવાનો? 7,80,000 12% કરવાના એટલે કરી નાખ્યા 7,80,000 1, 2, 3 અને 4 એને ગુણ્યા 12% અને ભાગ્યા આપણે કરી નાખીએ 100 એટલે જવાબ કેટલો મળે છે ભાઈ? 93,600. એટલે આપણે લખી નાખીએ અપેક્ષિત નફો 93,600. કેવી રીતના આવ્યા ભાઈ? 7,80,000 એને ગુણ્યા 12% એટલે આપણને મળ્યા, બરાબર છે. પછી સરેરાશ નફો એ તો આપણે ઓલરેડી પાછળ ગોતેલો જ છે. કેટલો છે? 2,38,000 રૂપિયા. એટલે અહીંયા કાઉન્સમાં લખી નાખું નોંધ 1. અહીંયા ડાયરેક્ટ લખી નાખીશ 2,38,000 રૂપિયા. પછી શું છે? અધિક નફો. અધિક નફોનું સૂત્ર શું છે ભાઈ? ચોથું સ્ટેપ માઇનસ ત્રીજું સ્ટેપ, એટલે કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આને આપણે નીચે લખીએ તો વાંધો ન આવે. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અપેક્ષિત નફો. તો ડિયર સ્ટુડન્ટ, સરેરાશ નફો આપણને કેટલો મળ્યો છે? 2,38,000 રૂપિયા લખી નાખીએ ભાઈ. અપેક્ષિત નફો કેટલો છે? 93,600 એ લખી નાખીએ. હવે બંનેની બાદબાકી કરીએ, જે જવાબ એ જવા દેશું 12, બરાબર ને. તો હું અહીંયા લખી નાખું છું ભાઈ 2,38,000 1, 2, 3 માઇનસ 93,600 એટલે કેટલા આવ્યા ભાઈ? તો કે આપણને જવાબ મળે છે 1,44,400 એ લખી નાખીએ 12, 1,44,400. હવે પાઘડીનું સૂત્ર છે અધિક નફો, જે આપણને જવાબ ઓલરેડી મળ્યો છે 1,44,400. એના છેદની અંદર આપણે કરવાનું છે ભાઈ અપેક્ષિત વળતરનો દર એ કેટલો છે? 12%. તો આને ભાગ્યા કરવાનું છે 12% એટલે ભાગ્યા કરીશ 12 અને ગુણ્યા કરીશ 100. તમારે કેલ્સીમાં ડાયરેક્ટ ટકા હોય તો દબી દેવાનમાં નથી એટલે મેં ગુણ્યા 16 કર્યા. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણો જવાબ અહીંયા આવી જાય છે. કેટલો આવે છે ભાઈ? અહીંયા લખી નાખું છું 12,03,333.33. તો 0.33 કાઢી નાખીએ એટલે પાઘડીનો જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે 12,03,333. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે અહીંયા દાખલો કરવાનો છે. બહુ ઇઝી છે. તમે હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લેજો, અને સાથે પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો. અને તમે અગર વિડીયો લાઇક કરશો, ચેનલ સબસ્ક્રાઈબ કરશો, મિત્રોમાં શેર કરશો, સો યાર મોટિવેશન મળે, અને જેથી કરીને અમે તમારા માટે વધારે ને વધારે વિડીયો લાવીએ તો વિન વિન સિચ્યુએશન છે. તમારો પણ ફાયદો થાય, અમારો પણ ફાયદો થાય. તો ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો. અને ભાવનગરની અંદર આલ્ફા એકેડમી આવેલું છે, હાઈકોર્ટ રોડ પાસે. તમારા નાના ભાઈ બહેન હોય તો એને તમે આ સજેસ્ટ કરી શકો છો. જોરદાર જબરદસ્ત જક્કાસ ટ્યુશન ક્લાસીસ છે. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 38.
દાખલા નંબર 38ની અંદર ભારિત સરેરાશ નફો ગોતવાનું કીધું છે. નીચેની માહિતી પરથી સેતુ અને કેતુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે કરો. ઉદાહરણ 4 છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, કેવી રીતના કરવાનું? વર્ષ 2018, 19, 19, 20, 21, 21, 22, 23 લખી નાખ્યું. નફો અહીંયા લખી નાખ્યો છે. ભાર 1, 2, 3, 4, 5 ભારિત નફો 80,000 ગુણ્યા 1 એટલે 80,000. 1,20,000 ગુણ્યા 2 એટલે 240. 1,40,000 ગુણ્યા 3 14 42. 16 ચોક 64. 17 પંચા 85. પાછળ 4 મીંડા. સરવાળો કરો એટલે 22,30,000. આનો સરવાળો કરો એટલે 15. તો ભાઈ ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું છે? કુલ ભારિત નફાના છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો કેટલો મળ્યો? 22,30,000. કુલ ભાર 15. બેનો ભાગાકાર કર્યો એટલે 1,48,666.67. પોઈન્ટ કાઢી નાખીએ એટલે 1,48,667. પાઘડીનું સૂત્ર તો કે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો કેટલા કીધા ભાઈ? 3. એટલે 1,48,667 ગુણ્યા 3 કર્યા એટલે 4,46,001 આપણને પાઘડી મળે. 4 માર્ક્સ રોકડા. દાખલો થઈ ગયો પૂરો. સાવ એટલે સાવ ઇઝી છે. વિદ્યાર્થી મિત્રો, હવે કરીએ છીએ આપણે દાખલા નંબર 39. દાખલા નંબર 39 સાવ ઇઝી છે. એકચ્યુઅલી આ ઉદાહરણ નંબર 13 છે આપણા ચોપડીનો. ઉદાહરણ નંબર કેટલામો છે? 13. ડન છે. શું કીધું ભાઈ? નીચે આપેલા નફા નુકસાનના પત્રકોના આધારે નફા નુકસાનના સમાન માપના પત્રકો તૈયાર કરો. સમાન માપના પત્રકો કે એટલે આપણે શું કરવાનું? આ જે રકમ છે ને એમ નમ અહીંયા લખી નાખવાનું, સેમ ટુ સેમ. બીજી વસ્તુ એક જ ધ્યાન રાખવાનું, 2022ના આંકડા જૂનું વર્ષ હોય એ પહેલાં લખવાનું અને 2023ના આંકડા એ અહીંયા લખવાના, પછી લખવાના. એટલે પહેલાં 22 અને પછી 23. હવે કેવી રીતના આપણે સમાન માપક એટલે ખાલી ટકાવારી ગોતવાની છે, બીજું કંઈ નથી કરવાનું. બરાબર ને? તો અહીંયા 30 લાખ રૂપિયા જે છે એમાં 100% આપી દીધા. હવે આપણે બધાની ટકાવારી ગોતવાની. કેવી રીતના કરવાનું? 15 લાખ ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ. તો આપણે શું કરીએ ભાઈ? 15 લાખ ગુણ્યા 100 એટલે 15 લાખ 1, 2, 3, 4, 5 ગુણ્યા 100 અને ભાગ્યા જે છે 30 લાખ રૂપિયા. 1, 2, 3, 4, 5. બરાબર ને? અને 6. કેટલો જવાબ આવ્યો? 50. તો અહીંયા લખશું આપણે 50%. તો આવી રીતના બધાની આપણે ટકાવારી ગોતવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીએ છીએ? 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ એટલે આપણને જવાબ મળશે કેટલો? 10%. બરાબર ને? તમે લોકો કેલ્સીમાં કરી શકો, કારણ કે અહીંયા અલાદીનના ચટાકમાં બહુ લોચા પડે છે. 1,80,000. ઓકે, 1,80,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના છે? 30 લાખ. 1, 2, 3, 4, 5 અને 6. એટલે આનો જવાબ આવશે 6%. હું શું કરું છું? બહુ સિમ્પલ કરું છું. 2,70,000 ગુણ્યા 100 એટલે આપણે કરી નાખીએ 2,70,000. 2,70,000 1, 2, 3. ઓકે, 2,70,000 ગુણ્યા 100 અને ભાગ્યા કેટલા કરવાના છે? 30 લાખ. બરાબર ને? એટલે આપણને જવાબ કેટલો મળે છે? 9%. ડન. ટકાવારી ગોતવાની છે. પછી શું કહેવાય કે 22,50,000 ગુણ્યા 100 તો આપણે કરી નાખીએ 22,50,000 ગુણ્યા 100. બરાબર ને? અને ભાગ્યા કેટલા કરવાના? 30 લાખ ભાઈ. ઓકે, એટલે જવાબ આપણને કેટલો મળશે? 75%. ડન છે? ઓકે. હવે પછી આપણે શું કરવાનું? 7,50,000 ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ. તો 7,50,000 ભાઈ. બરાબર? એને ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ. ટુમ એટલે જવાબ કેટલો આવે છે? 25%. તો હું કાંઈ નથી કરતો, ખાલી આને સવારે ગુણાકાર કરીને 30 લાખ આરે ભાંગું છું. પછી શું કરવાનું ભાઈ? અહીંયા કેટલા છે? 2,25,000. 2,25,000 એને ગુણ્યા 100 અને ભાંગ્યા કેટલા કરવાના? 30 લાખ. બરાબર ને? ઓકે, તો આપણને જવાબ કેટલો મળ્યો ભાઈ? 7.5%. પછી આપણે શું કરવાનું ભાઈ? 5,25,000. 5,25,000 એને ગુણ્યા 100 અને ભાંગ્યા કરવાના છે 30 લાખ રૂપિયા. ઓકે, ચલો જવાબ કેટલો આવ્યો? 17.5%. ડન છે? તો આવી રીતના આપણે આની ટકાવારી શોધવાની હતી. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ આ બાજુ, એટલે કે 31/3/2023. એમાં પણ એમ જ કરવાનું. અહીંયા કેટલા આપી દેવાના? 100% આપી દેવાના અને પછી આપણે ટકાવારી ગોતવાની. સો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના આપણે 2022ના આંકડા ગોત્યા હતા, ટકાવારી ગોતી હતી, એવી જ રીતના 2023ની ટકાવારી ગોતવાની છે. બેટરી ફિનિશ થઈ ગઈ હતી.
એટલે વિડીયો બંધ થઈ ગયો હતો એટલે મેં ટકાવારી ગોતી નાખી છે. હું તમને સમજાવું કેવી રીતના કરવાનું છે. 20,62,500 ગુણ્યા 100 ભાંગ્યા હંમેશા કેટલા કરવાના છે ભાઈ? 37,500. 2023ની ગણતરી કરતા હોય ક્યારે એટલે આવી રીતના કરો એટલે 55% મળે. 2.5 લાખ ગુણ્યા 100 ભાંગ્યા 37,50,000 કરો એટલે 6.67% મળે. 2,25,000 ગુણ્યા 100 ભાંગ્યા 37,50 કરો એટલે 6% મળે. 3 લાખ ગુણ્યા 100 ભાંગ્યા 37,50,000 કરો એટલે 8% મળે. 28,37,000 ગુણ્યા 100 ભાંગ્યા 37,50,000 કરો એટલે જવાબ મળે 75.67%. 9,12,500 ગુણ્યા 100 ભાંગ્યા 37,50,000 કરો એટલે જવાબ મળે 24.33%. એવી રીતના 7.30% અને 17.03% આપણને જવાબ મળે. ડન છે. તો કહેવાનો મતલબ શું છે? ટકાવારી ગોતવાની છે. 2022ની જેમ ગોતી એમ જ 2023 કરવાની છે. 4 માર્ક્સ રોકડા છે. આ દાખલો આપણે કરી જ લેવાનો. Painted, Painless Learning.